જી ભુજ શહેરની અંદર ભુજ નગરપાલિકાની હદમાં આવતા તમામ રોડો જે ડામર રોડો છે તેનું પેચવર્ક ચાલુ છે. આશાપુરા માના મંદિરથી આપણે તે વસ્તુ સ્ટાર્ટ કરેલી હતી. ત્યાં જે જૂનો રોડ હતો પારેશ્વર ચોકથી પાવડીવાળા મામા સુધીનો અને આશાપુરા મંદિર સુધીનો તે સમગ્ર પેચવર્ક કરેલું છે. ત્યારબાદ બસ સ્ટેશન વિસ્તારમાં આપણે પેચવર્ક કરેલું છે. સ્ટેશન રોડ વિસ્તારમાં આપણે પેચવર્ક કરેલું છે. રામધૂન પાસે અને જે 2016માં રિસર્ફેસિંગ થયેલો હતો તેવો રોડ આપણે લેક્યુથી કરીને ખેંગાબાગ તેનું રિસર્ફેસિંગ ચાલુ છે. ત્યારબાદ મંગલમ પાસે જે આપણે ગટરની લાઇન માટે ખોદેલ છે તેનું આપણે આગામી દિવસોની અંદર કરવામાં આવશે. ત્યારબાદ રાવલવાડી જે રસ્તો જાય છે તેનું પણ પેચવર્કિંગ કરવામાં આવશે. ત્યારબાદ મંગલમથી જે પેચવર્ક કરવાનું છે આપણે હનુમાનજીના મંદિર સુધી કૈલાસનગર વાળો રોડ છે તેનું પણ આપણે પેચવર્ક કરવામાં આવશે. અને ત્યારબાદ આપણે વોર્ડ નંબર 11માં જે બંને રોડ છે મુખ્ય નુરાની સ્ટીલથી કરી અને જંગલેશ્વર મંદિર સુધી અને ત્યારબાદ આશાપુરા સ્કૂલથી કરી અને ભાટિયા સમાજ વાડી સુધીનું એ તમામ આપણે પેચવર્ક કરવામાં આવશે. આરટીઓ સર્કલને જે સમગ્ર વિસ્તાર છે તે આરએનબી હસ્તગત છે, એટલે આરએનબીનું પણ જોરશોરથી કામ ચાલુ છે. માનનીય ધારાસભ્ય શ્રીના નેજા હેઠળ અને એમના કાર્યકાળમાં સમગ્ર જે ભુજના રિંગ રોડો છે તે પહોળા થાય છે અને નવા રિસર્ફેસિંગ થવા જઈ રહ્યા છે. અને નગરપાલિકાની હદમાં આવતા તમામ રોડો નગરપાલિકા કરશે અને આરએનબીની હસ્તક જેટલા પણ રોડો છે તે આરએનબીનું અત્યારે કામ પણ કાર્યરત છે. આપણે 2.5 વર્ષ પહેલાં લોકો માટે કીધેલું હતું કે અમે પહોળા રોડ કરીશું, નવા રોડ કરીશું, ભુજમાં સાફ સફાઈ રહે તેનું ધ્યાન રાખીશું. એટલે આપણે સાફ સફાઈ માટે પણ અલગથી ટેન્ડરિંગ કરેલું છે. આ ટેન્ડરિંગ 2-2.5 વર્ષ સુધી કન્ટિન્યુ એક જ ટેન્ડર ધારક કન્ટિન્યુ રહેલ છે. અને વોર્ડ વાઇઝ જે માણસોનું નિમણૂક નથી કે ભાઈ આટલા વોર્ડ નંબર 7માં ધારો કે 20 માણસોની ખપત છે તો 20 માણસો દ્વારા આપણે સફાઈ કરેલ છે. એવી રીતના તમામ 11 વોર્ડની અંદર આપણે એવી રીતના સાફ સફાઈનું આયોજન કરેલું છે. એ દરમિયાન આપણે ભુજ શહેર માટે અને મુખ્ય જે પોઈન્ટો હતો જ્યાં ગંદકી બહુ થતી હતી, પબ્લિક બધી ગંદકી કરીને જતી હતી, ત્યાં પણ આપણે સીસીટીવીનું આયોજન કર્યું, ત્યાં વૃક્ષારોપણ કર્યું, ત્યાં બેસવાની બેઠક બનાવી, પેવ બ્લોક નાખ્યા, જેથી કોઈ એવા પોઈન્ટો ખરાબ ન દેખાય અને ભુજ શહેર એકદમ સુંદર લાગે.